નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે પેન્શન પર ગુજરાત રાજ્ય સરકારે આપ્યા ખુશખબર વિશે। તો હવે પેન્શનરોને મોજે દરિયા થવાના છે, કેમ કે તેમને પેન્શનને લઈ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમાં તેમને જે મેડિકલ ભથ્થું મળે છે તેમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે, કેમ કે જે મોંઘવારી પ્રમાણે 1000 રૂપિયા મેડિકલ ભથ્થું મળે છે તે કોઈ પણ પહોંચાતું નથી, તો તેમાં વધારો પણ કરવામાં આવ્યો છે। ત્યારબાદ અન્ય પણ લાભો પણ વધારવામાં આવ્યા છે, તેના પણ ફાયદા વિશે વાત કરીશું। તો મિત્રો, પેન્શનરોના પેન્શનને લઈ સૌથી મોટા સમાચાર। આ નિયમ લાગુ થઈ ગયો તો મોટો ફાયદો થશે। તો મિત્રો, ગુજરાત રાજ્યે તેમના પેન્શનરો માટે શું લાગુ કર્યું છે તેને આપણે ટૂંકમાં જાણી લઈએ। તો તેમાં પ્રથમ આપણે વાત કરીશું કે પેન્શનરોને મળશે વધારાનું મેડિકલ એલાઉન્સ। તો જે પેન્શનરો છે તેમને કેવી રીતે મેડિકલ એલાઉન્સમાં વધારો થયો છે તેની પણ આપણે આજે વાત કરવાના છીએ। ત્યારબાદ મિત્રો, વાત કરીશું કે પેન્શનરોની વર્ષો જૂની માંગણીઓ થશે પૂરી। તો મિત્રો, જે વર્ષોથી પેન્શનરો માંગણી કરી રહ્યા હતા તે પણ પૂર્ણ કરવામાં આવશે, તેના વિશે પણ આપણે વાત કરીશું। ત્યારબાદ મિત્રો, વાત કરીશું કે ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક વૃદ્ધિ પર મોટો નિર્ણય। તો જે ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક વૃદ્ધિ છે તેમાં પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, તેના વિશે પણ આપણે વાત કરી લઈશું। ત્યારબાદ મિત્રો, વાત કરીશું કે કર્મચારીઓના પગાર વધારાને લઈ સરકારનો સૌથી મોટો નિર્ણય। તો હવે કર્મચારીઓના પગારમાં પણ સૌથી મોટો વધારો થશે અને તેમના મેડિકલ ભથ્થાને લઈ પણ સરકારનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અને મિત્રો, છેલ્લે આપણે વાત કરી લઈશું કે જૂની પેન્શન યોજના લાગુ કરવા આદેશ। જે પેન્શનરોને અને કર્મચારીઓને જે જૂની પેન્શન યોજના લાગુ છે તેમાં પણ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, તેની પણ આપણે વાત કરી લઈશું। તો મિત્રો, આ બધા જ મુદ્દા પર વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો 8મા પગાર પંચને લઈ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। સરકારે જ્યારથી શરતો એટલે કે TOR જારી કરી છે ત્યારથી કર્મચારી સંગઠનો તેમની માંગણીઓમાં સક્રિય રીતે જોડાયા છે। કર્મચારીઓને આશા છે કે આ વખતે તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે। મિત્રો, આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ ચર્ચિત મુદ્દો ચોક્કસ તબીબી ભથ્થું છે, જેને ઘણી વખત વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। મિત્રો, ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો તબીબી ભથ્થામાં 20 ગણો વધારો કરવાનો મુખ્ય પ્રસ્તાવ। તો મિત્રો, કર્મચારી સંગઠનોએ માંગ કરી છે કે ફિક્સ તબીબી ભથ્થું FMA દર મહિને ₹1000થી વધારીને ₹20,000 કરવામાં આવે। આ માંગ એવા વિસ્તારોમાં રહેતા કર્મચારીઓ અને પેન્શનરો માટે છે જ્યાં કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના CGHS ઉપલબ્ધ નથી। સંગઠનોનું કહેવું છે કે આજના ફુગાવામાં ₹1000 ખૂબ જ ઓછા છે, જેના કારણે ગ્રામીણ અથવા તો દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરો માટે તબીબી સારવાર મેળવી ખૂબ જ મુશ્કેલી બને છે। મિત્રો, અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક વૃદ્ધિ પર ભાર। કર્મચારી યુનિયનો માત્ર તબીબી સુવિધાઓ માટે જ નહીં પરંતુ નવા પગાર વધારા
ફોર્મ્યુલા માટે પણ દબાણ કરી રહ્યા છે. 3.25ના ફિટમેન ફેક્ટરની જૂની માંગને પુનરાવર્તિત કરવામાં આવી છે. વધુમાં વાર્ષિક પગાર વધારો 3%થી વધારીને 7% કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ટપાલ વિભાગના યુનિયનો સૂચવે છે કે ઓછામાં ઓછો 5% હોવો જોઈએ, કારણ કે લાંબી કારકિર્દી પછી 3% વધારો ઘર ચલાવવામાં ખાસ મદદરૂપ થતો નથી. ત્યારબાદ કર્મચારીઓનો મૂળ પગાર 66% સુધી વધી શકે છે. એક ખૂબ જ મહત્વપૂર્ણ માંગ પરિવાર એકમની છે, જેને 3થી 5 સભ્યો સુધી વધારવાના પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. આનો મૂળભૂત અર્થ એ છે કે આશ્રિત માતા પિતાને પણ પરિવારનો ભાગ બનાવવો જોઈએ. યુનિયનનો દાવો છે કે જો સરકાર આ સ્વીકારે છે તો તેની મૂળભૂત પગાર ગણતરી પર 66% સુધીની નોંધપાત્ર અસર પડશે. આ કર્મચારીઓના ઘરે લઈ જવાના પગારમાં નોંધપાત્ર વધારો કરી શકે છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ વિચારણા હેઠળ રજા અને નિવૃત્તિના લાભોના બદલાવમાં રોકડ. કર્મચારીઓએ માંગ કરી છે કે એલટીસી રોકડમાં આપવામાં આવે, જેથી કર્મચારીઓ તેમની સુવિધા મુજબ ખર્ચ કરી શકે. રજાના બદલામાં રોકડની મર્યાદા 300 દિવસથી વધારીને 400 દિવસ કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અને મિત્રો ત્યારબાદ આપણે જોઈએ તો વૃદ્ધાવસ્થાને વધુ સુરક્ષિત બનાવવા માટે પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોમાં સુધારો કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. અને મિત્રો હવે અંતમાં જાણીએ તો જૂની પેન્શન યોજના ઓપીએસની માંગ વેગ પકડે છે. તો પેન્શનનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. ડ્રાફ્ટિંગ કમિટીની બેઠકમાં જૂની પેન્શન યોજના ઓપીએસને સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવાની માંગ જોરશોરથી ઉઠવામાં આવી હતી. યુનિયને સ્પષ્ટપણે જણાવ્યું છે કે એનપીએસ અને યુપીએસ જેવી નવી યોજનાઓનો નાબૂદ કરવી જોઈએ અને જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ મિત્રો. જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ મોટો સંકેત મળ્યો નથી. કર્મચારી સંગઠનો તેમની માંગ પર અડગ છે મિત્રો.